કરવું જ નહીં. લોકોને ખાખી મળી જાય એટલે કાયદો પોતાના ખિસ્સામાં છે, પોતે સર્વોપરી છે અને કાયદા ઉપર વટ છે. આવા દ્રશ્યો આપણે અનેક વખત જોઈ ચૂક્યા છીએ અને આવા દ્રશ્યો જ્યારે સામે આવે છે ત્યારે ખાખી બદનામ થતી હોય છે. આમ તો ખાખીમાં રહેલા કેટલાક પોલીસ અધિકારીઓ, કેટલાક કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક, ઈમાનદારી અને લોકહિત માટે કાર્યો કરતા હોય છે અને એ વફાદારી પણ દેખાડતા હોય છે. ત્યારે આપણી છાતી ગજગજથી ફૂલી ઉઠતી હોય છે, પરંતુ ક્યારેક એવા પોલીસ કર્મચારીઓ જ્યારે સામે આવતા હોય છે ત્યારે આ ખાખી બદનામ થતી હોય છે. ત્યારે આવો જ એક બનાવ અમદાવાદમાં જોવા જ એક ખાખી ધારકનો વિડીયો અમદાવાદનો સામે આવ્યો છે અને તેમાં તેનું કહેવું છે કે હું પીએસઆઈ છું અને લુખી દાદાગીરી કરી રહ્યો છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આજે વાત કરવી છે એવા પોલીસ કર્મચારીઓની કે જેની કામગીરીથી આપણી છાતી ગદગદ ફૂલી ઉઠે. એવા કેટલાય ઈમાનદાર, નિષ્ઠાપૂર્વક કામગીરી કરનાર અને લોકોને મદદ કરનાર અને લુખ્ખા તત્વોને સબક શીખવાડનાર કેટલાય પોલીસ કર્મચારીઓ છે અને આવા કર્મચારીઓના કામ જોતા આપણી છાતી ગજગજ ફૂલી ઉઠતી હોય છે. ત્યારે કેટલાક પોલીસ કર્મચારીઓ એવા પણ છે જે તેમની કામગીરીથી ખાખીને બદનામ કરતા હોય છે. ત્યારે અમદાવાદનો આવો જ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં પોતે પીએસઆઈની ઓળખ આપી રહ્યો છે અને સરકારી બસ છે તેને રોકીને આ દાદાગીરી કરી રહ્યો છે. આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો સામે આવતાની સાથે જ ફરી ખાખી બદનામ થઈ હોય તે રીતનું ચિત્ર સામે આવ્યું છે. આમ તો આવા પોલીસ કર્મચારીઓ કાયદાને પોતાના ખિસ્સામાં રાખતા હોય છે, પોતે સર્વોપરી હોય તેવું માનતા હોય છે, પરંતુ આવા વિડીયો જ્યારે વાયરલ થતા હોય છે ત્યારે તેમની સામે ક્યારે કાર્યવાહી થશે અને કોણ કરશે તેવા પણ સવાલો પેદા થતા હોય છે. ત્યારે આ પ્રથમ વિડીયો જોઈએ, ત્યારબાદ ચર્ચા કરીએ. અમદાવાદનું હોવાનું કહી રહ્યા છે લોકો અને લોકોનું એ પણ કહેવું છે કે જ્યારે આ બસ જઈ રહી હતી એ સમય દરમિયાન આ પોલીસ કર્મચારી ક્રેટા ગાડી લઈને આવે છે અને ક્રેટા ગાડી આ બસની આગળ ઊભી રાખી અને મન ફાવે તેવું વર્તન કરે છે. ત્યારે કાયદો ખીચામાં લઈને ફરતા હોય તેવા આવા પોલીસ કર્મચારીઓના લીધે
સાચા નિષ્ઠાવાન પ્રમાણિત ઈમાનદાર ઓફિસરો બદનામ થતા હોય છે, ત્યારે આ બદનામીનો એક કિસ્સો આ વિડીયો સામે આવ્યો છે, ત્યારે આ બાબતે ડ્રાઈવરે શું કહ્યું એમને પણ સાંભળીએ. તમારું પરિચય આપો ને. મારું નામ પટેલ મેહુલ કુમાર સુરેશભાઈ. હમણાં જે ઘટના બની, જે ક્રેટા ગાડી વચ્ચે આવી ગઈ હતી નારોલ આગળ, શું હતી હકીકત ને તમે ક્યાંથી આવતા હતા? હું ખંભાતથી અમદાવાદ આવતો હતો. હા. તે નારોલ સ્ટોપ ઉપર હું ગાડી બ્રેક પેસેન્જર ઉતારવા તો રોંગ સાઈડ આવીને ગાડી આગળ બ્રેક કરેલી. એટલે પછી આગળ પેલો ક્રેટા વાળો જે વચ્ચોવચ્ચ ઉભો હતો, જે દાદાગીરી કરતો હતો, એ શું ઘટના હતી, શું હકીકત હતી? એ જે હું સાઈડ સિગ્નલ બતાવીને જે સ્ટોપ ઉપર ગાડી બ્રેક કરીને એ રોંગ સાઈડ આવીને એ ફૂલ નશામાં હતો અને ગાડી વચ્ચે બ્રેક કરી દીધી. એનું શું કેવું હતું? એમ કહેતો આ ગાડી કેમ આમ દબાવી? સ્ટોપ ઉપર મારા ગાડી સિગ્નલ દબાવીને ગાડી ઊભી રાખેલી. એને કઈ ઓળખાણ આપી છે તમને? આગળ પોલીસ અને નંબર એમ પ્લેટ કહેતો કે હતી? હું પોલીસ વાળો છું. ત્યાંનો પોલીસ વાળો? એ પૂરું નામ ના કે હું પીએસઓ માં છું. બરાબર. ક્યાંનો પીએસ એવું કઈ કીધું તમને? ના એ એટલે કે નથી. ગાળો બોલી કે માર હાથ ચાલાકી કરી ગઈ? હાથ ચાલાકી ચાલાકી નથી કઈ ગાળો બોલતો હતો. એટલે કેટલો ટાઈમ તમારો વેડફ્યો ત્યાં? 5-10 મિનિટ. તમે શું કહેવા માંગશો? હું શાંતિથી બધું પૂર્ણ કરવા માંગતો હતો પણ એ ગાળો અઢળક એમને જે મોઢા હોય એ બોલતો હતો. તમારા ડેપો મેનેજરે જાણ કરી આ બાબતે? ના નથી કરી. ઠીક છે. આગળ તમે સરકારને શું કહેવા માંગશો? આવું ના વારંવાર ના થાય એવું દરેક ધ્યાન રાખે. જ્યારે આવા વિડીયો સામે આવતા હોય છે, ત્યારે લોકોને પણ પોલીસ પ્રત્યે નફરત ઊભી થતી હોય છે, અને આવા પોલીસ કર્મચારીઓ આ નફરત ઊભી કરવાનું કારણ બનતા હોય છે, ત્યારે જે પ્રમાણિત ઈમાનદાર નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યા છે એવા પોલીસ કર્મચારીઓને પણ આવા વિડીયો વાયરલ થતા નીચું ઘાલવાનો વારો આવતો હોય છે, ત્યારે આવો જ એક વિડીયો અમદાવાદનો સામે આવ્યો હોવાનું હાલ તો જોવા મળી રહ્યું છે. આ બાબતે કોઈ કાર્યવાહી એકબીજા તરફથી થઈ નથી, પરંતુ આ વિડીયોને જોઈને હર્ષ સંઘવી દ્વારા આ પોલીસ કર્મચારી સામે કાર્યવાહી કરવાની લોકમાંગ ઉઠી છે, ત્યારે આવનાર સમયમાં ખબર પડશે કે કેવા પ્રકારની આ જે પોલીસ કર્મચારી છે તેના વિરુદ્ધ કાર્યવાહી થાય છે. હાલ તો આ વિડીયોને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. બસ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.